આગળ વાત કરીએ ભરૂચના ઝઘડિયામાં ચૈતર વસાવાના લાફાકાંડનો વિવાદ સામે આવ્યો છે। મૃતકના પરિવારજન અને ચૈતર વસાવા વચ્ચે મારામારીનો વિવાદ, ટ્રેસપાસિંગ અને મારામારી અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન, ચૂંટણી પરિણામ આવ્યું અને 3 ફરિયાદ દાખલ થઈ છે તેવી વાત ચૈતર વસાવાએ કરી છે। જેલથી અમે નથી ડરતા, હજારો ચૈતર વસાવા જેલમાં જવા માટે તૈયાર છે તેવી વાત પણ ચૈતર વસાવાએ કરી છે। સવાલ એ થાય છે, કોઈ પણ ઘટના ઘટે, કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ એવી કંપની પર એફઆઈઆર કરવી પડે, 0 હોર્સથી એફઆઈઆર કરવી પડે અને જે પણ જવાબદારો છે એની તપાસ કરીને એમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ હોય છે, જે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ નથી। અને આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 એફઆઈઆર કરી છે અને એ એફઆઈઆર પણ ગઈકાલના રિઝલ્ટ આવ્યા બાદ આજે કરી છે કે આ ચૈતરભાઈને પર એફઆઈઆર કરો એટલે એ ડરશે, દબાશે અને પછી આગળની કાર્યવાહી બધી ઠપ થઈ જશે અને અમે કંપનીવાળાને બચાવી લઈશું, એ પોલીસનું માનવું છે। ત્યારે અમે પોલીસના એ અધિકારીઓને કહેવા માગીએ છીએ, તમારી આવી ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી।